ભાવનગર શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં થયેલી ચોરીને લઈને એલસીબી પોલીસ દ્વારા શંકાના આધારે એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો, જ્યારે અન્ય 2 શખ્સોને ઝડપી લેવાના બાકી છે। ભાવનગર એલસીબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયેલા શખ્સ પાસેથી 3 મોબાઈલ, કાંડા ઘડિયાળ, લેપટોપ અને રોકડ રકમ સહિત ₹48,610નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પૂછપરછમાં શખ્સે શાસ્ત્રીનગર વિસ્તારમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી। જો કે હજુ પણ 2 આરોપી હોય જેને ઝડપવાના બાકી રહ્યા છે। હાલ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી વધુ આગળની તપાસ સોંપી હતી। ઉપર